લોકશાહી પર્વનું મોટું પર્વ એટલે મતદાન. આજે મેં મારા પરિવારે મતદાન કર્યું છે. આપ સૌ પણ મતદાન કરશો. દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ નીચે સમગ્ર ગુજરાત અને દેશ આગળ વધી રહ્યો છે. ત્યારે વિકાસની રાજનીતિ અમે કરી રહ્યા છીએ. વિકાસ કામો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના નેમ સાથે તમામ મહાનગર હશે, નગરપાલિકા હશે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો કામ કરી રહ્યા છે. અને જે રીતે અમને પ્રેમ મળી રહ્યો છે એ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર હશે કે મોરબી કે પોરબંદર મહાનગરો અને અન્ય જિલ્લા પંચાયતો અને ગુજરાતની પણ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળશે. અને પહેલીવાર આઝાદી પછી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં 742 જેટલી સીટો કમળની ભાજપની બિનહરીફ મળી છે. સામેની પાર્ટીને ઉમેદવાર નથી મળ્યા. આ જ બતાવે છે કે મતદારોનું મન વિકાસ સાથે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે, ગુજરાતની સરકાર સાથે, ભાજપ પાર્ટી સાથે છે. અને જંગી બહુમતીથી સમગ્ર ગુજરાતની બધી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકા, નગરપાલિકામાં કેસરીયું વાતાવરણ છવાશે.